અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એકવાર કર્યું બુદ્ધિનું પ્રદર્શન। પહેલા પોતે 15 વર્ષ પહેલા મકાન બનાવ્યા, કોઈને આપ્યા નહીં, ફાળવણી થઈ નહીં અને હવે 15 વર્ષ બાદ આ મકાનોને તોડવામાં આવશે। અમદાવાદના વટવામાં તૈયાર થયેલા ઈડબ્લ્યુએસ આવાસ વપરાયા વિના જ તોડી પડાશે। 514 મકાનો વાપર્યા વિના તોડી પાડવામાં આવશે। જર્જરિત થયેલા તમામ આવાસ વપરાશ વિના તોડાશે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા નિર્ણય લેવાયો છે। સવાલ એ છે કે 15 વર્ષમાં તોડવા પડે તેવા મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં શા માટે નહીં? આ સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે કે 15 વર્ષમાં જર્જરિત કેમ થયા આવાસ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે ખરા? એ સૌથી મોટો સવાલ, કારણ કે તંત્રની કામગીરી અહીં સવાલોના ઘેરામાં છે। 15 વર્ષ પહેલાં જ હજુ તો આપ મકાન બનાવો છો અને 15 વર્ષમાં જર્જરિત થઈ જાય એટલી હદે કે તેને ઉતારી લેવા પડે। કોર્પોરેશનમાં દીવા તળે અંધારું છે તેવો વધુ એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે। 15 વર્ષ પહેલાં વટવામાં તૈયાર કરવામાં આવેલા જે આવાસ યોજના હેઠળના જે ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના જે મકાનો હતા, લગભગ 514 જેટલા મકાનો હતા જે વાપર્યા વગરના હતા, કોઈને ફાળવવામાં આવ્યા ન હતા। આ તમામ મકાનો હવે તોડવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે। ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ આ મકાન બનાવવા પાછળ કરવામાં આવ્યો હતો। લગભગ એક અંદાજ પ્રમાણે 180 કરોડથી વધુ રકમનો ખર્ચ આ મકાન બનાવવા પાછળ કરવામાં આવ્યો હતો અને હવે આ મકાન તોડવા પાછળનો ખર્ચ કરવામાં આવશે। એક પણ વ્યક્તિ આ મકાનની અંદર વસવાટ કર્યો નથી, કોઈને ફાળવવામાં જ આવ્યા ન હતા અને હવે આ મકાન જર્જરિત હોવાનો રિપોર્ટ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવતાની સાથે જ આ મકાનો રહેવા લાયક નથી, તેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે અને એટલા માટે તેને તોડી પાડવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે। આખરે કોની ભૂલ? કોન્ટ્રાક્ટરે યોગ્ય મટીરિયલ વાપર્યું ન હતું? કોન્ટ્રાક્ટરને આ બાબતે શા માટે દંડવામાં નથી આવતો? શા માટે અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે સુપરવિઝન જે તે સમયે ન થયું? જ્યારે પણ આ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું તો આ સ્ટ્રક્ચર ઊભું કર્યા બાદ પણ આ આવાસો યોગ્ય સમયે લાભાર્થીઓને ફાળવવામાં આવે તે પ્રકારના પ્રયત્નો શા માટે ન થયા? આ તમામ સવાલો આ કિસ્સામાં ઊભા થાય છે અને જવાબદાર અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અમે અહીં રહીએ સાહેબ, બાજુમાં 4 માળિયામાં નામ ગટર તૂટેલી છે, રસ્તા તૂટેલા છે, દરવાજા તૂટેલા છે, બધી પક્ષીઓ અને જાનવર રહે અંદર, મચ્છર કરડે ને કઈ કામ આમ નથી, રસ્તા વસ્તા બધી તૂટી ગયા છે, મકાનો ખાલી પડ્યા છે, બધી ખાલી પડ્યા છે, કોઈ નહીં રહેતા, બધી બીક લાગે બધીને। અંદર વીજળી નહીં, પાણી નહીં, કોઈ